હવે રાતે જમીને અમે જેન્ટ્સ લોકો બધા બેઠા હતા ઘરની બહાર અને ઘરની અંદર લેડીઝ લોકો જમતા હતા. લેડીઝને જેવું જમાઈ ગયું તેવા થોડીક જ વારમાં મહેમાનો આવવા માંડ્યા હતા. પછી અદા આવ્યા અને તેને ચાલુ કરી દીધી હતી તેની રીતે પૂજા માટેની બધી સામગ્રી કાઢવાનું અને પૂજાની તૈયારી કરવાનું. અને ત્યારબાદ અમે અમારી રીતે બહાર પાથરણું પાથરવું અને ખુરચી પાથરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ અદાની તૈયારી જેવી પૂરી થઈ તેને મારા મમ્મી અને પપ્પાને બોલાવ્યા અને બેસાડી દીધા હતા કથામાં અને ચાલુ થઈ ગઈ હતી કથા. ત્યારબાદ થોડીક જ વારમાં મારા મિત્રો પણ આવી ગયા હતા. તેને હું મળ્યો અને થોડીક વાર પછી તેઓ લાગી ગયા હતા પ્રસાદીના કામમાં. આ બાજુ તેઓ પ્રસાદી સુધારતા હતા અને બીજી બાજુ મારા આંટીને ત્યાં મારા મામી બનાવતા હતા શીરો પ્રસાદી માટે. પછી થોડીક જ વારમાં અદાએ જેવું કીધું તેવું આરતી શરૂ થઈ ગઈ અને પ્રસાદીનો ભોગ લગાવી બધાને પ્રસાદી બાટી દીધી હતી. ત્યારબાદ ઓલું કહેવાય ને કે ભાઈ ગમે એવો તહેવાર હોય, ગમે એવો ઉત્સવ હોય, ગુજરાતી હોય ત્યાં ગરબા તો પહેલાં જ હોય. પછી રાતે પ્રસાદીને બધું બટાઈ ગયું, કથા પૂરી થઈ, પછી થોડીક વાર રમ્યા ગરબા. અને આ સાથે કથાનો આ વ્લોગ પૂરો કરીએ છીએ. અને જાતા જાતા વિડીયોને લાઈક કરી નાખજો, યુટ્યુબ પર વ્લોગ જોતા આવજો અને યુટ્યુબ પર ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો. સારું, હાલો આવજો.